અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યથી ભવ્ય રીતે ઉજવાયો હતો। લગભગ 500થી વધુ વર્ષો બાદ ભગવાન શ્રી રામ પોતાના મંદિરથી દૂર હતા। આ દિવસે ભગવાન શ્રી રામ પોતાના ભવ્ય મંદિરમાં વિરાજ્યા હતા, જેની ખુશીમાં દેશભરમાં ઉત્સવો ચાલી રહ્યા હતા અને તેમાં પણ જામનગર એટલે કે છોટી કાશી અને આ છોટી કાશીમાં શ્રી રામજીના આગમન પહેલા હિન્દુ સેના જામનગર દ્વારા ભવ્યથી ભવ્ય શ્રી રામ રથ બાઇક યાત્રાનું આયોજન 20 જાન્યુઆરી 2024ના રોજ સાંજે કરવામાં આવ્યું હતું। શ્રી રામજીને વધાવવા અને સ્વાગત માટે હિન્દુ સેનાના સૈનિકોના ઉત્સાહનો પણ પાર ન હતો। હિન્દુ સેનાએ પણ જામનગરમાં પોતાની સંગઠન શક્તિનું પ્રદર્શન શ્રી રામ રથ બાઇક યાત્રા દ્વારા કર્યું હતું। આ યાત્રાને જોતા ભગવાન શ્રી રામ જાણે છોટી કાશીમાં પધારવાના હોય અને દેવોની પુષ્પવૃષ્ટિ થતી હોય અને સાથે હનુમાનજીની ફોજ હોય તેમ હિન્દુ સેનાના સૈનિકો શહેરના મુખ્ય માર્ગો પરથી શ્રી રામ રથ બાઇક યાત્રામાં જોવા મળ્યા હતા અને પોતાની અદ્ભુત સંગઠન શક્તિનું પ્રદર્શન કર્યું હતું।